હેલો નમસ્તે કેમ છો વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં. તો મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની ફાર્માસિસ્ટ, લેબટેક, એમપીએચડબલ્યુ અને એફએચડબલ્યુ આ દરેક પરીક્ષાની અંદર જે જનરલ વિભાગ છે એમાં ગુજરાતી ભાષા અને વ્યાકરણના વિષયની અંદર જે આપણે 100 પ્રશ્નો કે જે અગાઉની પરીક્ષાની અંદર પૂછાઈ ગયા છે એવા દરેક પ્રશ્નોનો અહીંયા તમારી સામે એક પ્રેક્ટિસ સેટ મૂકવાનો છીએ. એમાં આપણે ટોટલ 25 ના બે વિભાગ અપલોડ કરી દીધા છે. આજે આપણે ત્રીજો ભાગ જે છે તમારી સામે અપલોડ કરવા જઈ રહ્યા છીએ. આવી રીતે એના પછી ચોથો ભાગ અને ટોટલ 100 પ્રશ્નોનો જે સેટ છે કે જે અગાઉની પંચાયત સેવા પસંદગી મંડળની અલગ અલગ સવર્ગની જે ભરતી છે એમાં પૂછાયેલા પ્રશ્નો છે એના જવાબ સાથે અહીંયા તમારી સામે મૂકેલ છે. તો તમને આઈડિયા આવશે કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે. અગાઉ આપણે બે વિભાગ જે છે એ આમાં 25 ના પ્રશ્નો સાથે લઈ લીધા છે એટલે તમને ખ્યાલ જ છે કે આમાં શું આવવાનું છે. બરાબર છે. તો ચાલો વધુ સમય ગુમાવ્યા વગર આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન છે આપેલ શબ્દનો સમાસનો પ્રકાર ઓળખાવો. બરાબર. શબ્દ આપેલો છે મા બાપ. બરાબર. તો મા બાપ છે એ મા અને બાપ એમ બે જે છે એ અલગ અલગ જાતિના જે છે વિરુદ્ધ જાતિના જે છે શબ્દો પરંતુ જેનો માન મોભો સમાન છે એવા છે. આપણે સમાસમાં વાત કરેલી કે જે અલગ અલગ વિરુદ્ધ જાતિના શબ્દો હોય. બરાબર. અને સમાન માન મોભો ધરાવતા હોય અને એનો વિગ્રહ જે છે અને કે અથવાથી થાય તો એને શું કહેતો કે દ્વંદ્વ સમાસ. તો અહીં આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ એટલે કે મા બાપનો સમાસનો પ્રકાર થશે દ્વંદ્વ સમાસ. પછીનો ક્વેશ્ચન છે કહેવતનો અર્થ આપવાનો છે મોએ આવેલ કોળિયો પાછો જોવો. મોએ આવેલ કોળિયો પાછો જોવો એટલે કે આવેલું સુખ છેલ્લી ઘડીએ છીનવાઈ જેવું. બરાબર. ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. આગળ વધીએ. આપેલ રૂઢિપ્રયોગનો યોગ્ય અર્થ આપો. શેર લોહી ચડવું. બરાબર. તો શેર લોહી ચડવું એટલે કે સંતોષ કે આનંદ થવો. બરાબર. સંતોષ કે આનંદ થવો એને આપણે રૂઢિપ્રયોગની ભાષામાં શેર લોહી ચડવું એમ કહેવાય છે. પછીનો ક્વેશ્ચન છે વાક્ય શુદ્ધિનો. ઓકે. આપણી સામે 4 ઓપ્શન આપેલા છે. તો ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે ઓપ્શન બી જે છે એ આપણો સાચો જવાબ છે કે આચાર્ય વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવ્યું. હવે તમને આમાં ઘણીવાર ભૂલ થઈ શકે એવો એક ઓપ્શન છે. બરાબર. એક સી છે. બરાબર. તો એમાં ભૂલ થઈ શકે કારણ કે આચાર્ય વિદ્યાર્થીઓ તો ને જે છે એની સાથે જ હોય. બરાબર. એનો સંયોજક છે એટલે એની હંમેશા સાથે હોય. તો એ સંયોજકનો નિયમ અહીંયા તમે ફોલો કરશો તો ઓપ્શન બી અહીંયા જે છે આપણો સાચો જવાબ છે. બરાબર. એટલે કે વાક્ય શુદ્ધિની રીતે જોઈએ તો ઓપ્શન બી સાચો જવાબ છે કે આચાર્ય વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવ્યું. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. જોડણી શોધવાની છે. બરાબર. 4 જોડણીના શબ્દો આપેલા છે. દરેક શબ્દ છે એમાં 3 શબ્દો જે છે એ ખોટા છે અને એક શબ્દ સાચો છે. તો બંદીખાનાની જોડણી ખોટી છે, બૂથખાનું છે એની જોડણી પણ ખોટી છે અને શિબિકાની જોડણી પણ ખોટી છે. પણ અહીંયા જે જોડણી આપેલી છે ઓપ્શન બી માં એટલે કે પ્રતિચી. બરાબર. તો પ્રતિચીની જોડણી જે છે સાચી છે. હવે પ્રતિચી એટલે શું? તો કે પ્રતિચી એટલે એક સંસ્કૃત શબ્દ છે. પશ્ચિમ દિશાને સંસ્કૃતની ભાષાની અંદર પ્રતિચી તરીકે ઓળખવામાં આવે છે. તો એ શબ્દને આ તમારે જોડણી રૂપે આપેલો છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? સમાનાર્થી શબ્દ શોધવાનો છે. તાલીમનો સમાનાર્થી. બરાબર. તો તાલીમ એટલે શું? તો કે ઓપ્શન એ એટલે કે કેળવણી. બરાબર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછી વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો છે સ્મરણ. બરાબર. તો સ્મરણનું વિરુદ્ધાર્થી શું થાય? તો કે ઓપ્શન સી એટલે કે વિસ્મરણ. બરાબર છે. પછીનો ક્વેશ્ચન છે ફૂલ હસતા હતા એનો આપણે અલંકાર ઓળખાવાનો છે. હવે આપણે અલંકારમાં કીધું છે કે જ્યારે કોઈ પણ નિર્જીવ વસ્તુને માનવીય જે ગુણો હોય અથવા તો માનવીય જે ભાવો હોય એવા અથવા તો કોઈ પણ સજીવની જે છે એની અંદર ભાવનું અર્પણ કરવામાં આવે તો એ જે અલંકાર બને કયો હતો કે સજીવા રોપણ. તો અહીંયા ફૂલો જે છે માનવીય ગુણો દર્શાવે છે એટલે કે ફૂલો હસતા હતા એવું કીધું છે. તો ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ છે એટલે કે સજીવારોપણ અલંકાર અહીંયા આપવામાં આવેલો છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે. પછીનો ક્વેશ્ચન છે છંદ ઓળખાવાનો છે. વાટ જોતી બેઠી હતી સ્વામીનાથ કેરી સતી મધરાત સુધી પતિદેવના પધાર્યા. બરાબર. હવે આ આપણે છંદના ક્વેશ્ચન અંદર સમજાવેલું છે કે અક્ષરમેળ અને માત્રામેળ બે છંદ હોય છે. અક્ષરમેળ છંદ હોય તો તમારે અક્ષર ગણવાના છે અને માત્રામેળ હોય તો તમારે માત્રા ગણવાની હોય છે. તો અહીંયા પહેલા અક્ષર કેટલા છે આપણે જોઈ લઈએ. બરાબર. તો
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. તો પહેલી પંક્તિમાં ટોટલ 16 અક્ષર છે. બીજી પંક્તિને ચેક કરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. તો બીજી પંક્તિની અંદર ટોટલ 15 અક્ષર છે. એટલે કે ટોટલ 31 અક્ષર થયા. બરાબર. હવે 31 અક્ષર વાળો કયો છંદ છે એ આપણે દરેકને યાદ હોવું જોઈએ કે 31 અક્ષર વાળો માત્ર એક જ છંદ છે અને કયો છે તો કે છે મનહર છંદ. બરાબર. મનહર છંદ જે છે 31 અક્ષર વાળો છે. એટલે આપણો અહીં આન્સર છે ઓપ્શન બી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પછીનો ક્વેશ્ચન છે વાક્ય શુદ્ધિનો. બરાબર છે. તો વાક્ય શુદ્ધિના 4 ઓપ્શન જોશો તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે ઓપ્શન સી. બરાબર. એ અહીં આપણો સાચો જવાબ છે. શું કહે છે તો કે આ યોજનાનો અમલ કરવાથી શું લાભ થશે. બરાબર. ઓપ્શન ડી છે એ પણ સાચો લાગે એવું છે, પણ એમાં લાસ્ટમાં જે છે પ્રશ્નાર્થ ચિહ્ન નથી આપેલો. બરાબર છે. તો એ બધું ધ્યાનથી જોવાનું છે. પછી ઓપ્શન એ છે એની અંદર જે છે સંયોજકને અલગ કરી દીધું છે. બરાબર. તો એ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા ઓપ્શન સી જે છે એ આપણો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ફરીથી એક વાક્ય શુદ્ધિનો ક્વેશ્ચન છે. બરાબર. તો આમાં શું આન્સર આવશે? તો આમાં જે છે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે કે વગડા વચ્ચે એકાકી મંદિર છે. એટલે કે વગડા વચ્ચે એક જ મંદિર છે. બરાબર. એકલું હોય એવું મંદિર છે. માત્ર મંદિર છે એવું કહેવા માંગે છે. બરાબર. પછીનો ક્વેશ્ચન છે વાક્ય શુદ્ધિનો જ ક્વેશ્ચન છે. તો એમાં ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. બરાબર. મારે તો જરા સભ્યતા શીખવા જવું છે. બરાબર. તમે 4 ઓપ્શન ધ્યાનથી વાંચો તો તમને ખ્યાલ આવી જશે કે ઓપ્શન એ જે છે એ આપણો સાચો જવાબ છે. મારે તો જરા સભ્યતા શીખવા જવું છે. જરા એટલે થોડું. બરાબર. સભ્યતા શીખવા જવું છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ફરીથી એક વાક્ય શુદ્ધિનો ક્વેશ્ચન છે. તો 4 ઓપ્શન તમે ધ્યાનથી જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે કે એટલે તારે કહેવું શું છે. પ્રશ્નાર્થ વાક્ય છે. બરાબર. એટલે તારે કહેવું શું છે. જો વિદ્યાર્થી મિત્રો જે વાક્ય શુદ્ધિના ક્વેશ્ચન છે એમાં મોટા ભાગે ઘણીવાર એવું હોય કે આખો ક્વેશ્ચનના જે 4 ઓપ્શન આપેલા છે તો 4 ક્વેશ્ચન એકદમ પ્રોપર હોય એવા લાગશે તમને. ઘણીવાર માત્ર ફેર કેનો હશે તો કે પ્રશ્નાર્થ વાક્ય હશે તો છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન ન આપેલું હોય. બરાબર. એવું કરેલું હોય. ક્યારેક પૂર્ણ વિરામ ન આપેલું હોય. બરાબર. ક્યારેક વિસર્ગ આવતા હોય વચ્ચે તો એ ન આપેલું. તો એવા જે કાંઈ જે વિરામ ચિહ્નો કે જે કાંઈ અલગ અલગ ચિહ્નો આવે છે એ તમારે ખાસ જોવાના રહેશે, કારણ કે વાક્ય શુદ્ધિની અંદર માત્ર એક ચિહ્નથી પણ વાક્યનો અર્થ ફરી જતો હોય છે. બરાબર. તો એ તમારે ખાસ ધ્યાન યાદ રાખવાનું છે. પછીનો ક્વેશ્ચન જોઈએ છંદ ઓળખાવાનો છે. બરાબર. તો આપણે છંદ ઓળખવામાં શું કરીએ છીએ તો કે પહેલા અક્ષર ગણી લઈએ. બરાબર. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. પહેલી પંક્તિની અંદર ટોટલ 17 અક્ષર આપેલા છે. પછીની પંક્તિમાં જોઈએ. બરાબર. તો એમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. બીજી પંક્તિમાં પણ 17 અક્ષર આપેલા છે. બરાબર. હવે 17 અક્ષરની પંક્તિ છે તો 17 અક્ષરના અહીંયા તમારી સામે ટોટલ 2 છંદ આપેલા છે, એક પૃથ્વી અને એક મંદાક્રાંતા. તો પૃથ્વી અને મંદાક્રાંતા બંનેનું બંધારણ તમને આવડવું જરૂરી છે. તો આપણે પહેલા પૃથ્વીનું બંધારણ છે એ જોઈએ તો એમાં જસ જસ યલગા. બરાબર. એટલે કે જ ભાનથી શરૂઆત થાય. બરાબર. અને મંદાક્રાંતા છે તો એનું બંધારણ જે છે એ મભન તત ગાકા એ માતારાથી શરૂઆત થાય. એટલે કે ગુરુ 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 બંધારણ જો આવતું હોય તો એ મંદાક્રાંતા છંદ છે એમ કહી શકાય. તો આપણે આપણી સામે જે પંક્તિ આપેલી છે એમાં આ બંધારણ એપ્લાય કરી અને જોઈએ તો પેલા જે છે ઊ. બરાબર. તો એ છે ગુરુ શબ્દ છે. પછી ચે તો એ પણ ગુરુ શબ્દ છે. અને વ્યો તો એ પણ ગુરુ શબ્દ છે. એટલે કે મા તારા નું જે બંધારણ છે મવન તત ગાગાનું એ આમાં બંધ બેસે છે. એટલે કે ઓપ્શન ડી અહીંયા આપણો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? મનહર અને અનુષ્ટુપ છંદ છે. બરાબર. તો એની પંક્તિની અંદર અલગ અલગ જે અક્ષરો હોય છે એ કેટલા હોય તમને યાદ હોવા જોઈએ. બરાબર. એટલે જે છંદના ક્વેશ્ચન છે એમાં અક્ષરમેળ છંદ આવશે. એમાં તમારે જે ઓપ્શન્સ આન્સરમાં નથી એ ઓટોમેટિકલી તમને ખ્યાલ આવી જશે, કારણ કે જે અક્ષરના છંદ તમને પૂછવામાં આવેલો છે તમે અક્ષર ગણશો તો એને રિલેટેડ અક્ષર હોય એ જ જે વધારે અથવા તો ઓછા અક્ષરના છંદ છે ઓટોમેટિકલી તમારે ઓપ્શનમાંથી કાઢી નાખવાના છે. જે જરૂરી છે એ 1 કે 2 છંદ છે એનું બંધારણ તમારે યાદ રાખી એને તપાસવાનું રહેશે. બરાબર. એટલે આ રીતે કરશો તો તમને ક્વેશ્ચન ઝડપથી આન્સર આપી શકશો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે નીચે આપેલા વિકલ્પોમાંથી શુદ્ધ લેખન. બરાબર. વાક્ય શુદ્ધિનો ક્વેશ્ચન છે. બરાબર. તો અહીંયા ધ્યાનથી જોશો. બરાબર. તો અહીંયા ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. શું કહે છે તો કે ગામની બાજુમાં કોઈ પ્રસિદ્ધ સ્થળ નથી. બરાબર. ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ છે વાક્ય શુદ્ધિના આ પ્રમાણે. બરાબર. તો ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ છે.
આગળ વધીએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે, ખભે નાખવાનું વસ્ત્ર. બરાબર, તો ખભે નાખવાનું વસ્ત્ર છે એને શું કહેવાય? તો કે એનો ઓપ્શન બી એટલે કે ખેસ કહેવાય. બરાબર, ખભે નાખવાનું વસ્ત્ર છે એને ખેસ તરીકે ઓળખવામાં આવે છે. સંધિ છોડવાની છે રામાયણ. બરાબર, તો રામાયણની સંધિ કઈ રીતે છૂટશે? તો કે ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ છે. રામ વત્તા અયન. બરાબર, રામ વત્તા અયન, એમાં મ માં અડધો અ રહેલો છે અને એના સાથે પછી આખો જોડાય એટલે શું થઈ જશે? તો કે રામાયણ. બરાબર, તો રામ વત્તા અયન એટલે રામાયણ. પછીનો ક્વેશ્ચન છે સંધિનો. બરાબર, સંવેદન છે એની સંધિ છોડવાની છે. બરાબર, તો સંવેદનની સંધિ કરીએ તો શું થશે? તો કે સમ વત્તા વેદન. બરાબર, મ જે છે ખોડો અને પછી સાથે વેદન. બરાબર, તો સમ વત્તા વેદન એટલે સંવેદન. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે કહેવતનો અર્થ આપવાનો છે, ઈડરિયો ગઢ જીતવો. બરાબર, તો ઈડરિયો ગઢ જીતવો એટલે કે મોટી સફળતા પ્રાપ્ત કરવી. બરાબર, કોઈ મોટું કામ જે છે એ ચાલી રહ્યું હોય મહેનત વાળું અને એ પૂરું થાય ત્યારે આવા જે કહેવત છે એનો ઉપયોગ કરવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન છે રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો મોં ચડવું. બરાબર, તો મોં ચડવું એટલે શું? તો કે રીસ ચડવી, ગુસ્સો આવવો અથવા તો ગુસ્સો ચડવો. બરાબર, તો ઓપ્શન સી અહીં આપણો સાચો જવાબ છે. મોં ચડવું એટલે કે રીસ ચડવી. જો વિદ્યાર્થી મિત્રો આ દરેક ક્વેશ્ચન જે છે અલગ અલગ પરીક્ષાની અંદર પહેલા પૂછાઈ જ ગયા છે, એટલે તમારે જે વ્યાકરણના જે પ્રશ્નોનું લેવલ છે એ આ પ્રકારનું જ રહેવાનું છે. એવા કોઈ હેવી પ્રશ્નો નહીં હોય. બરાબર, જે વાક્ય શુદ્ધના ક્વેશ્ચન છે એ થોડાક કન્ફ્યુઝિંગ હોઈ શકે છે, પણ જે સ્વર સંધિ અને જે વિચ્છેદનના જે ક્વેશ્ચન છે એ આ લેવલના જ રહેશે. એમાં કોઈ એટલા બધા કન્ફ્યુઝન વાળા ક્વેશ્ચન નહીં હોય કે તમારે એક ક્વેશ્ચન જે છે તમારો જે જરૂરી છે એના કરતા વધારે સમય લઈ જાય. બરાબર, પણ છતાંય તમારે એ રીતે પ્રિપેરેશન કરવાની છે કે આપણે અહીંયા જે ક્વેશ્ચન કરાવીએ એ લેવલના જે સબ્જેક્ટ હોય. બરાબર, માનો કે તમને આપણે એક આમાં ટોપિક આવે છે. બરાબર, કે ધ્વનિ પ્રમાણે ધ્વનિક્રમ ઓળખાવાનો છે. બરાબર, શબ્દનો ધ્વનિક્રમ ઓળખાવી અને તમારે કહેવાનું હોય, 5-6 શબ્દો આપેલા હોય અને ધ્વનિક્રમ પ્રમાણે ગોઠવવાનું હોય. અગાઉના જે ક્વેશ્ચન છે એમાં આપણે આવા ક્વેશ્ચન લીધેલા હતા. બરાબર, જે વિડીયોના આપણા ગુજરાતી વ્યાકરણના જે વિડીયો છે એમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે અગાઉ આપણે આવા ક્વેશ્ચન લીધેલા છે. તો માનો કે એમાં તમારી સ્પીડ નથી તો એના ક્વેશ્ચનમાં તમારે વધારે પ્રેક્ટિસ કરવાની રહેશે. બીજું કે એક વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટ કરી હતી અને બેચર સ્ટુડન્ટ્સે અમને વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં પણ મેસેજ કરીને કીધું છે કે સર ગુજરાતીના જે ટોપિક છે બરાબર એમાં તમે એક ટોપિક વાઇઝ વિડીયો મૂકો. બરાબર, જે ક્વેશ્ચન કરાવો છો એ તો અમને કામ લાગે છે પણ અમને ટોપિક વાઇઝ શીખવાડો, કારણ કે જે અમુક સ્ટુડન્ટ એવા હોય છે કે જે ઇંગ્લિશ અથવા તો હિન્દી મીડિયમમાંથી ગુજરાતીમાં આવી રીતે પરીક્ષા આપી રહ્યા હોય તો એમને ગુજરાતી વિષયમાં ક્યારેક ક્યારેક તકલીફ થતી હોય તો એ લોકોનું કહેવું એવું છે કે અમને ગુજરાતી ટોપિક વાઇઝ વિડીયો બનાવો. તો વિદ્યાર્થી મિત્રો આપણા જે ટોટલ 15 થી 16 ટોપિક છે એમાંથી જે ટોપિક ગ્રામરની રીતે પ્રોપરલી તમારે શીખવા જ પડે, જેમ કે સમાસ છે તો સમાસને ઓળખવો કઈ રીતે. બરાબર, છંદ છે તો છંદને ઓળખવો કઈ રીતે, અલંકાર છે તો અલંકારને ઓળખવો કઈ રીતે, એવા જે ગ્રામેટિકલ ટોપિક્સ છે એના આપણે 1 by 1 વિડીયો અત્યારે સમાસનો ડેવલપમેન્ટમાં છે, ઓલમોસ્ટ કમ્પ્લીટ થાય તો બને તો 1-2 દિવસમાં કાલ અથવા પરમ દિવસે આપણે એને અપલોડ કરી દઈશું. બરાબર, તો એવી રીતે 1 by 1 બિફોર એક્ઝામ, ચિંતા નહીં કરતા, આપણે એક્ઝામ પહેલા જ અપલોડ કરી દઈશું જેથી તમને ઇનફ ટાઈમ મળે પ્રેક્ટિસનો. બરાબર, તો એ વિડીયો પણ અમે સબ્જેક્ટ વાઇઝ ગુજરાતીના મૂકવાના છીએ. બરાબર છે, એક કરંટ અફેર્સનો વિડીયો પણ તૈયાર થઈ રહ્યો છે કે એક સાથે 6 મહિનાનું કરંટ અફેર્સ તમને આપીએ જેથી તમારે અલગ અલગ જગ્યાએ ક્યાંય ગોતવા જવું ન પડે. અને એ સિવાય મેથ્સની અંદર પણ પૂરતા પ્રેક્ટિસના નવા ક્વેશ્ચન્સ, બરાબર, કે જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયા હોય એ પેટર્નથી, જે પંચાયત સેવામાં પૂછાતા હોય એ લેવલના અમે એક વિડીયો તમારી સામે મૂકી દઈશું જેથી તમારે ઇનફ પ્રેક્ટિસ થઈ જાય. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછી એક કહેવત છે એનો અર્થ આપવાનો છે, જીવતો નર ભદ્રા પામે. બરાબર, તો જીવતો નર ભદ્રા પામે એટલે કે જીવ બચે તો સુખ ગમે ત્યાંથી મળે. બરાબર, જીવ બચે તો સુખ ગમે ત્યાંથી મળે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે કહેવતનો અર્થ આપવાનો છે, રાત થોડી ને વેશ જાજા. તો રાત થોડી અને વેશ જાજા એટલે કે સમય ઓછો અને કામ વધારે. બરાબર, સમય ઓછો અને કામ વધારે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે, ગજ વાગવો. તો ગજ વાગવો એટલે શું? કે જ્યારે કોઈ કાર્ય સિદ્ધ થાય તો આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે ગજ વાગવો. બરાબર, ગજ વાગવો મતલબ કે કોઈ કાર્ય સિદ્ધ થાય તો આ કહેવત વપરાય છે. સાચી જોડણી શોધવાની છે. બરાબર, 4 ઓપ્શન આપેલા છે. બરાબર, અનિવાર્ય શબ્દ છે એની જોડણી ખોટી છે, નિશાચરની પણ જોડણી ખોટી છે અને કૃત્રિમ શબ્દની જોડણી પણ ખોટી છે. માત્ર એક ઓપ્શન સાચો છે, કયો છે? તો કે ચતુર્ભુજ. બરાબર, એટલે કે
ચાર બાજુ, બરાબર, ચાર બાજુ ચતુર્ભુજની જોડણી જે છે અહીંયા સાચી આપેલી છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન છે, ધ્રુણા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો છે. તો ધ્રુણા એટલે શું થાય? તો કે નફરત. એનો વિરુદ્ધાર્થી શું? તો કે પ્રેમ. તો અહીંયા ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. બરાબર છે? ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતા આપણા ગુજરાતીનું જે ભાષા અને વ્યાકરણ વિભાગ છે એની અંદર અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો અને તેના સમજૂતી સાથેના જવાબ. બરાબર છે? બાકીના 25 ક્વેશ્ચન છે નેક્સ્ટ સેશનમાં આપણે લઈશું. અને જે રીતે કીધું કે ગુજરાતીના જે વ્યાકરણ અને ભાષાની અંદર જે અલગ અલગ ટોપિક છે કે જે ટેકનિકલી શીખવા પડે કે કયો શબ્દ છે એને સમાસની રીતે કઈ રીતે ઓળખવો, એનું જે છે અલંકાર જે છે કોઈ વાક્યમાં છે તો કેમ ઓળખવો, એવા જે ટોપિક છે એનો આપણે વિડીયો મૂકવાના છે. ફરી એક વખત એટલે યાદ દેવરાવીએ છીએ કે જે વિદ્યાર્થી મિત્રોને જનરલ ટોપિક્સની અંદર તકલીફ થતી હોય એમને હેલ્પફુલ થાય એના માટે આપણે તમારા માટે ટૂંક સમયની અંદર વિડીયો અપલોડ કરી દઈશું. ચિંતા ન કરતા, એક્ઝામ આવે પહેલા અપલોડ કરી દઈશું જેથી તમને મેક્સિમમ પ્રેક્ટિસનો ટાઈમ મળી જાય. બરાબર છે? જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો. તો તમે પહેલી વાર આ વિડીયો જોઈ રહ્યા છો અને અમારી ચેનલ ઉપર નવા સ્ટુડન્ટ્સ છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ગુજુ ફાર્મસીની અંદર તમને લેબટેક હોય, ફાર્માસિસ્ટ હોય, એમપીએચડબલ્યુ હોય કે એફએચડબલ્યુ હોય તો એમાં પૂછાતા જે જનરલ વિભાગના ક્વેશ્ચન્સ છે એની તૈયારી અમે કરાવીએ છીએ. અને એ સિવાય પરીક્ષાના ફોર્મ બાબતે કોઈ પણ તમારે ક્યારે પણ કોઈ ડાઉટ્સ હોય તો તમે ગુજુ ફાર્મસીનો કોન્ટેક્ટ કરી અને અમારી હેલ્પ લઈ શકો છો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.